યોગ માણસની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે. શ્વાસના નિયંત્રણ થકી મનના અને સ્વયંના નિયંત્રણ સુધી જે પહોંચાડે છે તે છે યોગ. સારા સ્વાસ્થ્યની સાથોસાથ કેન્દ્રિત મનની શક્તિને ઉત્પન્ન કરે છે યોગ. તો ચાલો જાણીએ યોગના ફાયદાઓ વિશે. જે કરે યોગ રહે સદા નિરોગ. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે શ્વાસનું વિજ્ઞાન પણ છે યોગ. શ્વાસ લઈએ છીએ ત્યારે પ્રાણવાયુ શરીરમાં આવે છે. શા માટે મહત્વનો છે? પ્રાણવાયુ આવે છે એ પ્રાણવાયુ ફેફસામાં જાય છે અને લોહીને શુદ્ધ કરે છે. એ લોહી છે એ હૃદય મારફતે આખા શરીરમાં ફરે છે અને એ જે પ્રાણવાયુ લોહીમાં મિક્સ થયો છે એ શરીરના દરેક અંગ અને ગ્રંથિઓને પહોંચાડે છે અને એનેથી જ શરીરના દરેક અંગને કામ કરવાની શક્તિ મળે છે. શ્વાસ લેવાની સાચી રીતની આપણને ખબર હોવી જોઈએ. તો સાચી રીત શું? શ્વાસ ધીરેથી ઊંડો લો અને શ્વાસ લેતી વખતે પેટને ફૂલાવો. પેટને ફૂલાવીએ એટલે જે પેટના ભાગમાં ઉદરપટલ આવેલું છે એ નીચે ખેંચાય છે, નીચે દબાય છે, એટલે ફેફસા આ રીતે ખુલે છે અને એટલે એમાં વધારે માત્રામાં શ્વાસ અંદર આવે છે. અને એવી જ રીતે જ્યારે શ્વાસ છોડીએ ત્યારે પેટને ધીરેથી અંદર દબાવવાનું, એટલે ઉદરપટલ ઉપર આવે, ફેફસા આ રીતે દબાઈને સંકોચાય, એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પૂરેપૂરો ફેફસાની બહાર નીકળી જાય. તો આ રીતે શ્વાસ લેવાવો જોઈએ. તમે બાળકને જોશો તો એનું પેટ ઉપર નીચે થતું હોય છે, છાતી નહીં. શરીર, મન અને પ્રાણ આંતરિક રીતે સંકળાયેલા છે અને બધા એકબીજા ઉપર અસર પણ કરે છે. ઓમના જે દરેક અક્ષરો છે એ જ્યાંથી નીકળે છે એ ભાગમાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને એટલે એ વાઇબ્રેશન્સથી તમારી પાચન શક્તિ સુધરે છે, શ્વસન તંત્ર સુધરે છે, રુધિરાભિસરણ તંત્ર પણ સુધરે છે અને ચેતાતંત્ર પણ સુધરે છે. ત્રીજો જે પ્રાણાયામ છે એનું નામ છે શીતલી અથવા શીતકારી. શીતલી એટલે જીભને ટ્યુબ કરી અને મોઢાથી શ્વાસને અંદર ખેંચવાનો, એને કહેવાય શીતલી પ્રાણાયામ. પણ બધાની જીભ ટ્યુબ ન થાય તો એમણે જીભને પાછળ ટર્ન કરવાની, તાળવે લગાડવાની અને દાંતને જોડી અને મોઢામાંથી શ્વાસને અંદર ખેંચવાનો, એને કહેવાય શીતલી પ્રાણાયામ. નામ પ્રમાણે ઠંડો પ્રાણાયામ છે અને એટલે તમારા શરીર અને મન પર ઠંડી અસર કરે. ખાસ કરીને માનસિક અને ભાવાત્મક બાબત ઉપર એની વિશેષ અસર છે. એટલે એમાં એ ઠંડક ઉત્પન્ન કરે એટલે શું થાય કે તમારું મન શાંત થાય, ઠંડુ બને. મન શાંત થાય, ગુસ્સો ઓછો થાય, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તો એ ધીરે ધીરે નોર્મલ થાય. આ રીતે એ તમારા મનને શાંત કરે છે અને સાથે સાથે એનાથી છે તે તમારી પાચન શક્તિ બહુ જ મજબૂત થાય છે. તમે કંઈ પણ ખાઓ તો સારી રીતે પચાવી શકો છો. અને સૌથી મહત્વનું એ છે કે તમારા લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે. ગરદનના દુખાવા માટે આપણે હાથનો ક્લચ કરી માથાને પાછળ રાખી અને શ્વાસ લઈને આ રીતે દબાવવાનો હોય. એમ થાય કે આ કઈ ગરદન માટે કેવી રીતે ઉપયોગી થાય, પણ જ્યારે આપણે દબાવીએ છીએ ત્યારે માથાને સીધું રાખવા માટે થોડો ધક્કો મારવો પડે છે અને એટલે એ ગરદન માટે લાભદાયક છે. એવું જ બીજું આસન છે, એ છે ગૌમુખ આસન, જેમાં પીઠની પાછળ બંને હાથનો હૂક બનાવવાનો, એક હાથ નીચેથી એક ઉપરથી, અને એ રીતે માથાની પાછળ હાથને રાખવાનો. એટલે માથાને સીધું રાખવા માટે માથાને ધક્કો રાખીને તમારે રાખવું પડે તો જ માથું સીધું રહે. તો આ બે આસનો છે એ ગરદનના દુખાવા માટે સારા છે. આગળ ઝૂકવાનું, પાછળ ઝૂકવાનું, બાજુમાં ઝૂકવાનું, ટ્વિસ્ટિંગ કરવાનું. તો આટલી વસ્તુ જો તમે જે કંઈ આસન કરો છો એમાં આવે તો એ બધું પૂરતું છે. તો એના માટે હું તમને 3-4 આસન સજેસ્ટ કરું. ઊભા ઊભા કરવાના 3 આસન છે. એક છે તાડાસન, બીજું છે તિર્યક તાડાસન, ત્રીજું છે કટી ચક્રાસન. એનેથી સ્પાઇન ઉપર ખેંચાય છે, બાજુમાં વળે છે અને પાછળ ટ્વિસ્ટ પણ થાય છે. પછી આવે ત્રિકોણાસન, પગને પોળા કરીને સાઈડમાં ઝૂકવાનું. એ ત્રિકોણાસન જે છે એનેથી તમારા હાથ અને પગના સ્નાયુઓ બહુ જ ખેંચાય છે, કમરના સ્નાયુઓ પણ ખેંચાય છે, તમારી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી ખૂબ જ વધી જાય છે, કમરની ચરબી પણ ઓછી થાય છે
એટલે બહુ જ ઉપયોગી આસન છે અને મનનું સંતુલન જાળવવામાં પણ એ ખૂબ જ ઉપયોગી થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે અર્પિતા પંડ્યાનો રિપોર્ટ.